મતદાન જાગૃતિ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ જન જાગૃતિ કાર્યક્રમોની પૂર્ણાહુતિ યોજાઈ હતી। ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ JSS ભરૂચ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સંકલનમાં તારીખ 3/4/2024 થી 23/4/2024 દરમિયાન જુદા જુદા સ્થળોએ વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા। સદર કાર્યક્રમોમાં જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેનાર તાલીમાર્થીઓને પૂર્ણાહુતિના દિવસે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિ રાઓલ, નિયામક શ્રી ઝ્યુનલ સૈયદ તથા કાકાબા હોસ્પિટલ ટ્રસ્ટના શ્રીમતી વીણાબેન ચાપાનેરિયા અને અન્ય મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું। સ્વાગત પ્રવચન કરતા શ્રી ઝ્યુનલ સૈયદે આ 9 દિવસ દરમિયાન યોજાયેલ કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી, જ્યારે શિક્ષણ નિરીક્ષક શ્રી દિવ્યેશભાઈ પરમાર આગામી લોકસભા ચૂંટણીના અનુસંધાને સ્લીપ કાર્યક્રમ તથા તેની અગત્યતા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને આગામી લોકસભાની ચૂંટણી માટે મહત્તમ મતદાન કરાવવા આ સંસ્થાનના તાલીમાર્થીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જે ઉત્કૃષ્ટ કામગીરી કરી તેની સરાહના કરી હતી। ત્યારબાદ JSSના તજજ્ઞ શ્રીમતી અર્પિતાબેન રાણા ક્વિઝ કાર્યક્રમ યોજી મતદાન અંગે વિવિધ પ્રશ્નોત્તરી કરી સ્પર્ધકોમાં સાચા જવાબો આપનારને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। જ્યારે અતિથિ વિશેષ પદે JSSના બોર્ડ મેમ્બર શ્રી KK રોહિત દ્વારા સંસ્થા દ્વારા હાથ ધરાયેલ આ મહત્વપૂર્ણ કામગીરી અંગે ભારોભાર પ્રશંસા વ્યક્ત કરી હતી અને તમામ વિજેતા તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। પ્રમુખ સ્થાનેથી બોલતા જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતિ રાઓલે JSS ભરૂચ દ્વારા આયોજિત સમગ્ર કામગીરીને બિરદાવી હતી। JSSની ટીમ તથા તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને પૂર્ણાહુતિના દિવસે યોજાયેલ ક્વિઝ સ્પર્ધામાં વિજેતા તાલીમાર્થીઓને વિશેષ અભિનંદન પાઠવી તેમની સાથે સેલ્ફી ફોટોગ્રાફી કરી હતી। કાર્યક્રમના અંતે JSSના ફિલ્ડ અને લાઇવલીહુડ કોઓર્ડિનેટર શ્રીમતી કૃષ્ણાબેન કઠલોયાએ આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હેતલ પટેલે કર્યું હતું। આજે જન શિક્ષણ સેવા સંસ્થાનમાં સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ઇનામ વિતરણ સંદર્ભે આવવાનું થયું। જન શિક્ષણ સંસ્થાન દ્વારા ખૂબ સરસ કાર્યક્રમો, રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ, પોસ્ટર મેકિંગ જેવી મતદાન જાગૃતિ માટેની અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમાં જન શિક્ષણ સંસ્થાનમાં વ્યવસાયિક શિક્ષણ લેતી મહિલાઓ અને દીકરીઓએ ખૂબ સરસ પ્રદાન આપ્યું છે એમનું, અને એ લોકોના ઇનામ વિતરણ પણ આજે કરવામાં આવ્યું છે। જન શિક્ષણ સંસ્થાને અમને જે સ્વીપ પ્રવૃત્તિમાં સહકાર આપ્યો એ બદલ જન શિક્ષણ સંસ્થાનો હું આભાર માનું છું, જૈનુલભાઈનો આભાર માનું છું। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।